બે કડી લઈ લો, એક ગીત મારું લખેલું છે એટલે કે રાણા ને સંભાળજે ચેતક ન્યા રાણા ને સંભાળજે રાણા ને સંભાળજે ચેતક ન્યા રાણા ને સંભાળજે ઘમસાણ માં જીવે ગાડા ગાવરે ગોળ મેડક અને ચેતક બે ભાઈઓ હતા. ચારણ ઈ ઘોડા ને આપણા ગુજરાતના હતા. ચારણ આપણી ઓળખાણ મટાવવાની તો ઘણી કોશિશ થઈ છે. ન્યાય તમે જાઓ એટલે એમ કે આ ચેતક અરબસ્તાની ઘોડો હતો એવું ન્યા સમજાવવામાં આવે છે. બોલો એવું તો કેટલું. હા એમાં શું છે આપણું હાવ ખબર નહીં, પણ હવે જાગ્યા ત્યાંથી સવાર આવું તો ઘણું છે. હા નથી સુપરમેન ને આખી દુનિયાને ખબર. સુપરમેન પિક્ચર બનાવે છે ભાઈ, આખી દુનિયા માને કરોડો રૂપિયા એમાં એને મળ્યા જોવે. સુપરમેન આવો હોય ને હળું કરતો ગમે એની વારે ભૂગી જાય. બાપુ આપણા દાદા હનુમાનની કોપી મારી છે. અમારો હનુમાન એમ જ કામ કરે. આપણે હોય આપણા શાસ્ત્રો તો કે ઈ એકચ્યુઅલી ખોટું કલ્પના, ઓલું સુપરમેન તો કે ઈ સાચું. આપણું ચોરી ચોરીને ભેળું કર્યું. ઈ કોપી વાળાનું કઈ લાંબુ ન હાલે. ભારત ભારત છે, પણ આપણે એક થવાની જરૂર છે. હા એટલે મેડક ને ચેતક બે ભાઈઓ હતા અને ચારણ ઘોડા વેચવા માટે ચિત્તોડ જાય છે, મેવાડમાં જાય છે. વાત આખી તો લાંબી, ટૂંકમાં કરી દઉં. અને એને કીધું કે મારા એવા ઘોડા છે પોતાના ધણી માટે પ્રાણ આપી દે, અને કદાચ ચાબુક થોડોક અડી ગયો હોય ને તો કદાચ પોતાના ખોળિયામાંથી પોતાના ચારે પગ ભાંગી જાય તો ઊભા ન રહે. એવા બે ઘોડા છે. એટલે આ ઈ વખતે તો સાચી વસ્તુ પૈસા દઈ દેવા એનો કઈ વાંધો નહોતો, પણ યુદ્ધના ઠેકાણે ટાણે કાંઈ અવળું ન થાય. બે ઘોડા હરકે હરકા હતા એટલે પરીક્ષા કરવી જોઈએ. અને એને કીધું કરી લો પરીક્ષા, તમને ફાવે એ ઘોડાની. એટલે બે માં વધારે જે તેજ હતો એને નહીં, પણ બે હરખા જ હતા. એકમાં અમુક પોઈન્ટ, અમુક ટકા 100%માં અમુક પોઈન્ટ થોડુંક ઓછું તેજ હતું ને એની પરીક્ષા કરી. એટલે એને એમ કે આ રેડી હોય તો પછી ઓલાની ક્યાં પરીક્ષા. આમ તો બે હરખા જ હતા. અને મેડકને શું કર્યું, પથ્થરની માલિકોર સીણીથી ડાબલા એકુકુ વેત અંદર વયા જાય એટલા ખાડા કર્યા, 4 ખાડા. એમાં મેડકને ચેતકના ભાઈને ઊભો રાખ્યો અને એમાં શીશુ રેડ્યું. એટલે પગ સીધે સીધા, અને પછી એને પાણી નાખીને ફૂંકવી નાખ્યું. એમને મેડકને ઊભો રાખ્યો એટલે જડાઈ ગયા પગ. પગ 4 પથ્થરમાં જડી દીધા. કારણ કે ચારણ આમ ખીજાઈ ગયો કે મારા ચેતક અમે ઈ કે તમે વખાણ કરો છો વેચવા હટું, અને ચારણનો મગજ ગયો કે હવે જે થાય ભલે મને. અને એ 4 ડાબલા અંદર વહી ગયા. પથ્થરની માલિકોને શીશુ રેડીને ધરબી દીધા. અને પછી મેડક એમ કરીને આમ અવાજ ચારણે કર્યો અને બાગાક જામ કરતો કૂદ્યો. આય સુધી પાક 4 તૂટી ગયા હતા. મેડક કૂદકો મારી ગયો ચેતક. પછી તો એ બે ઘોડાની કિંમત આપી. એનું તો પૂરું થઈ ગયું, કારણ કે પગ અહીંયા સુધી મેડકના ચોટા રહ્યા. પછી એને તો ટૂંકમાં ગુડી નાખવામાં આવ્યો. દેશી ભાષામાં કહી તો મારી જ નાખવો પડે, કારણ કે એને પીડા થાય એને. અને પછી ઈ ચેતક રાણાએ ખરીદો. ઈ ચેતક ઘોડો હતો એ મહારાણા પ્રતાપના પ્રાણ બચાવીને હલ્દીના મેદાનમાં ઉતરતો. રાણાને સંભાળજે ચેતક ન્યા રાણાને સંભાળજે. અરે ઘમસાણમાં જીલજે ગાડા ખાવરે ગોળિયા. રજો સો તું રાણનો ચેતક, હૃદય સો તું રાણનો ચેતક, હૃદય સો તું રાણનો. તારી પીઠ માથે ના રાજપૂતીના પ્રાણ રે ગોળિયા. રાણાને સંભાળજે ચેતક ન્યા રાણાને સંભાળજે. ઘમસાણમાં જીવજે ગાડા ખાવરે ગોળિયા. વાહ ધીરુભાઈ હળવદિયા, વાહ. મોતના
અજબદેવ પવાર નામના રાજપૂતાણી ચેતકને તૈયાર કરે છે ત્યારે ઈ અજબદેવ પવાર ઘોડાની સામે વાતું કરે એનું આ મેં ગીત લખ્યું છે. ઈ એમ કહે છે કે ટાઢા મોતના પવન વાતાય છે તો તારે શું કરવાનું છે? એવું તો ઘણું બધું છે પણ યુવાનો નોંધ લે સારો. મને કે ઓલી યાદી કરજો. મેં મારા ઘણા પ્રોગ્રામમાં કીધું કે તમને જો ભારતીય સનાતની અને હિન્દુ તરીકેનો જો સાચો તમારે અંદર પોરો હોય તો અજીબો શાન શહેનશાહ ગીત કોઈ દી વગાડતા નહીં લગ્નમાં ક્યાંય. એ એટલો હરામીના પેટનો હતો અકબર. ઓથેન્ટિક પુરાવા છે. કોઈ વિદ્વાન અને દુનિયાના સામે બેહવું હોય તો મારી પાસે હશે, એમને નથી બોલતો. હા એટલો. હવે જાજી એના માટે વધારે વાતો તો ઘણી લાંબી વધારે થાય પણ એક પુરાવો આપું. અકબર બાદશાહનો આ તો આપણને ધ ગ્રેટ અકબર કરીને ભણાવ્યા જ કરે. ધ ગ્રેટ અકબર આપણા બધા ક્યાં તો શું. હા પણ એક કહી દઉં કે ટૂંકો દાખલો એનો બધા, કારણ કે લાંબી વાતો તો મારી પાસે એની કેટલી હશે પણ ટૂંકો જો મારે દાખલો આપવો હોય તો અને વરવો એટલો હતો. અકબર ફિલ્મ જોધા અકબર ને જે બધા બનાવ્યા ને એ જોધા જે છે ને એ પોર્ટુગીઝ ભૂરડી હતી. બોલો એનાય મારી પાસે પુરાવા છે. હા એ પોર્ટુગીઝની ભૂરડી હતી, દાસી કરીને પરણાવી દીધી હતી દીકરી કરી. દાસી ભૂરડી પોર્ટુગીઝ હતી અને એના ભેગી હતી. એ ખેર એને એ લાંબી વાત છે પણ અકબર બાદશાહનો ગુરુ કયો, એનો બાપ કયો, એનો સર્વસ્વ કયો, જે કયો એ બેરમ ખાન હતો. બેરમ ખાને એને કેટલા યુદ્ધો જીતી દીધા, કેટલા બધા યુદ્ધો બેરમ ખાને જીતી દીધા અને એને કેટલું બધું એના માટે આખી જિંદગી બેરમ ખાન લડ્યો. વાહ જાય છે કમાભાઈ? જાઓ છો? વાહ વાહ. રજા લ્યો છો ભાઈ? ભલે ભલે ભલે. ખમા ખમા તુને બાપ. એ હો કેટલા માણસને આનંદ કરાવે છે ભાઈ તું. વાહ વાહ. પાછા કેવા ખબર આમને કેટલા લગભગ અહીં 15,000 કે 20,000 કે પૈસા થઈ ગયા ને આપણને એમ થાય કે કમોભાઈ હાજરી દેવા આવે ને પૈસા આપે બધાને એટલે આવે છે. સીધા લઈને કોઠારીયા ધામ જ્યાં છે ને ગૌશાળા ને બધું મોટું ત્યાં આપી દે હો. પાછા ત્યાં જઈને ત્યાં આપી દે. આ બધા રૂપિયા ત્યાં આપી દે. બોલો એની સાબિતી છે અમારી પાસે પુરાવા. હા ગાડીનું ભાડું કે આપી દઈશું ભાઈ કે અમે એવું કીધું તો એ રિક્ષામાં આવ્યા. બોલો. હા 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 અદ્ભુત છે. પણ હું તમને કહેતો હતો કે અકબર બાદશાહના માટે સર્વસ્વ કોઈ હોય તો બેરમ ખાન હતો. હવે એનો તમે જોજો એની કથા હું આપણે ધ ગ્રેટ કરીને બાળકોને ભણાવવું કઠણાઈ કહેવાય ને. હવે એનો બેરમ ખાન બધું એના માટે હતો. ઈ બેરમ ખાનને દગો કરીને મરવી અને એની પત્ની આરે અકબર બાદશાહે લગ્ન કર્યા હતા. લ્યો આથી વધારે બીજા તો ઘણા પુરાવા મારી પાસે છે. એટલા માટે આપણી પાસે વગાડવા જેવા ઘણા આપણા ગીતો છે. એટલે ટાઢા મોતના ચેતક ન્યા વાયુ ટાઢા મોતના એમાં સમજીને દેજે શ્વાસ રે ગોળિયા. રાણાને સંભાળજે ચેતક ન્યા રાણાને સંભાળજે. ગઢજુ નાણાને નાગબાઈ સુમાળા સિરે સેલો પડીને કારણ શું. ગઢજુ નાણાને નાગબાઈ સુ વારે વાહ બોલિયા આલિયા